આજરોજ મૌની અમાસ્યા નિમિત્તે મહાકુંભમાં અમૃત સ્નાન યોજાયું હતું। ત્યારે ભરૂચમાં ભક્તોએ પાવન સલીલા મા નર્મદામાં આસ્થાની ડૂબકી લગાવી પુણ્યનું ભાથું બાંધ્યું હતું। માઘ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યાને માઘી અમાવસ્યા અથવા મૌની અમાવસ્યા કહેવામાં આવે છે। જ્યોતિષ શાસ્ત્રમાં મૌની અમાવસ્યાનું ઘણું મહત્વ છે। આ દિવસે ભક્તો ગંગા, નર્મદા સહિત અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે। ત્યારે ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે નર્મદા નદીના કિનારે ભક્તોએ સ્નાન કર્યું હતું। મૌની અમાસના દિવસે પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં સેંકડો ભક્તોએ અમૃત સ્નાન કર્યું હતું અને પુણ્યનું ભાથું બાંધ્યું હતું। ત્યારે જે લોકો મહાકુંભમાં નથી જઈ શક્યા તેઓએ પાવન સલીલામાં નર્મદા માનું સ્નાન કર્યું હતું। મૌની અમાવસ્યા પર પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા બાદ દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે। આ દિવસે મૌન વ્રત રાખવાની પરંપરા છે। વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે માઘ મહિનામાં ચંદ્ર અને સૂર્ય મકર રાશિમાં આવે છે ત્યારે મૌની અમાવસ્યા ઉજવવામાં આવે છે। મૌની અમાવસ્યાના દિવસે ચંદ્ર અને સૂર્ય બંનેની સંયુક્ત શક્તિના પ્રભાવને કારણે આ દિવસનું મહત્વ વધુ વધી જાય છે। વૈશાલી મહેતા, હું ભરૂચમાં રહું છું અને મને એવું થયું કે ચલો આપણે નર્મદા નદીના કિનારે રહીએ છીએ તો કેમ નર્મદા નદીમાં નાહવા ના જઈએ। આપણાથી કુંભ મેળામાં જવાય કે ના જવાય, પણ આટલી મોટી નર્મદા નદી છે તો અહીંયા જ નહીએ। એટલા માટે અમને આટલી મૌની અમાવસ્યા છે મોટામાં મોટી, એટલે અમે અહીંયા ભરૂચમાં નર્મદા નદીના કિનારે નાહવા માટે આવ્યા છીએ અને નહીને અમને એટલો બધો આનંદ થયો કે જાણે અમે કુંભ મેળામાં નાહ્યા હોય એવો આનંદ થયો। अच्छा, હું દીપ્તિ મહેતા, આ મારા ફ્રેન્ડ વૈશાલી મહેતા, અમે ભરૂચમાં રહીએ છીએ અને ભરૂચમાં નર્મદા નદીના ઘાટે સ્નાન કરવા આવ્યા છે। અહીંયા આજે અમને આવીને એટલો બધો આનંદ થાય છે જાણે કુંભ મેળામાં બધા જે સ્નાન કરવા ગયા છે 144 વર્ષે જે ભરાય છે એમાં જે મજા આવે છે એનાથી વધારે જાણે અમને મજા આવી હોય ને એવું લાગ્યું છે। બુધવારી મૌની અમાવસ્યાના દિવસે આજે